વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરામાં માંડવીની મેલડી માતાજીના મંદિરે આજે છઠ્ઠા દિવસે નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો, જેમાં પટેલ પરિવાર દ્વારા નવચંડી યજ્ઞમાં યજમાન પદે બિરાજ્યા હતા। બ્રાહ્મણો દ્વારા સૂત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે ચૈત્ર નવરાત્રિમાં મેલડી માતાના મંદિરે નવચંડી યજ્ઞ તેમજ આઠમના દિવસે હવન કરવામાં આવે છે। જય માતાજી। મારું નામ વૈશાલી પટેલ છે। હું કાછિયાપુરમાં રહું છું। હું દર રવિવારે અહીંયા માતાજીના દર્શન કરવા આવું છું। મારી સાથે અમે 7-8 સગાવાળા કહો કે બેનપણી કહો અમે બધા આવીએ જ છીએ, ચાલીને આવીએ। અનુકૂળતા રીતે અમે દર અઠવાડિયામાં જેટલી વાર આવા એ રીતે માતાજી પાસે આવીએ છીએ। અને ભોલાભાઈ સાથે અમારે સારું એવું છે, માતાજીની કૃપાથી એમને અમને એવું કીધું કે છઠ્ઠે નોરતે અહીંયા નવચંડીનું હવન થાય છે તો તમે બેસો, અને અમે માતાજીની કૃપાથી અમને લાભ મળ્યો અને અમે બેઠા। જય માતાજી। વૈશાલી પટેલ। આ માંડવી મેલડી માતાનું મંદિર છે, ત્યાં આજે નવચંડી હવન રાખ્યું છે। મંદિરના ભક્તો તરફથી, સેવા કાર્યકર્તા તરફથી, તો એમને ભોલાભાઈના તરફથી અમને લાહો મળ્યો છે નવચંડીમાં બેસવાનો, તો અમે આજે નવચંડી હવનમાં પૂજા કરી છે। કેટલા સમયથી આ મંદિરે આવો છો? અમે તો ખાસા ટાઈમથી આવીએ છીએ, એટલે મીન્સ હવે એ તો કોઈ એજ નથી, પણ બહુ પહેલેથી આવીએ છીએ। અને માતાજીની સારી એવી શ્રદ્ધા છે માતાજી પર, કે બધા ધાર્યા કામને માતાજી પૂરા કરે છે બધા, અને સારું એ છે। મારું નામ રચના પટેલ છે। હું સોમા તલાવ રહું છું।